મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મેં એક લેક્ચર આપ્યું અને એક લેક્ચર અટેન્ડ કર્યું. એકચ્યુઅલી અમદાવાદમાં એનએચએલ મ્યુનિસિપલ કોલેજ જે છે ત્યાં ટેડેક્સ નું બહુ જ સરસ ઇવેન્ટનું આયોજન થયું હતું અને ત્યાં એક લેક્ચર હતું 20 જ મિનિટનું, પણ એના વિશે વિચાર કરો તો 2 દિવસ પણ ઓછા પડે એવી જબરદસ્ત વાત હતી એ લેક્ચરમાં કે આપણું મગજ, આપણું બ્રેઇન અને એની થિંકિંગ પેટર્ન્સ એ કેવી હોય છે, કેવી રીતે આપણું બ્રેઇન ફંક્શન કરે છે અને કેવી રીતે આપણે આપણા જ બ્રેઇનના શિકાર બનીએ છીએ, કેવી રીતે આપણે બંધાઈ જઈએ છીએ એક પ્રકારની વિચારસરણીમાં અને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કેવી રીતે કરવું. એટલે જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે 3 મોટા દુશ્મન આપણા મગજને નડે છે. એક તો ફિયર, બીજો ઈગો અને ત્રીજું પોઝેસિવનેસ. તો કેવી રીતે આપણે આપણા બ્રેઇનને સિંક્રોનાઇઝ કરી શકીએ અને સુષુપ્ત રહેલા ભાગોને એક્ટિવેટ કરી શકીએ એની વાત હતી. હવે આખી વાતમાં એક બહુ જ સરસ એક સૂત્ર આપવામાં આવ્યું કે કમ્પેશન અને લવ આ બંનેને જો કલ્ટિવેટ કરવામાં આવે તો તમારું આખું બ્રેઇન એક્ટિવેટેડ રહે. કમ્પેશન અને લવ આ બંનેના આધારે તમારું બ્રેઇન વધુ ને વધુ સારી રીતે ફંક્શન કરી શકે, એની ક્ષમતાને તમે ઉપયોગમાં લઈ શકો. હવે આ કમ્પેશનને કલ્ટિવેટ કેવી રીતે કરવું અને લવને કેવી રીતે તમારા જીવનમાં ખરા ફોર્મમાં લાવવો એનો એક રસ્તો છે. અત્યારે તમે જે પણ કંઈ કરતા હોય 1 મિનિટ માટે આંખ બંધ કરી દો અને હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. આંખ બંધ કરી, ઓ નાઈસ. અને ધ્યાનથી સાંભળજો. રોજ સવારે સ્મિતથી ઉજળા ચહેરા સાથે હું જાગું. રોજ સવારે સ્મિતથી ઉજળા ચહેરા સાથે હું જાગું. મારા માટે નવી તક લઈને આવતા દિવસને હું સત્કારું. મારા દરેક કામ વખતે હું અંતિમ ધ્યેયને લક્ષ્યમાં રાખું. સદા નમ્ર, વિવેકી અને માયાળુ રહું. સહુ કોઈને માટે હોઠ ઉપર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખીને મળું. અને દિવસના અંતે પરિશ્રમ કર્યા પછી નિંદ્રાને નિમંત્રું. સારું કામ કર્યાનો આનંદ જે મળ્યો છે એ આનંદને મનમાં લઈ રાતના ખોળામાં પોડી જવું. આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માંગુ છું. જો આ વાત રોજ તમે તમારી જાતને કહો ને સતત 21 દિવસ સુધી, તો મિત્ર કમ્પેશન અને લવ બંનેને સરળતાથી સહજ બનાવી શકશો. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3. એક નવા વીકની શરૂઆત 12th માર્ચ 2018 સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.